तीर्थस्थानं ध्वजयवसरोजाङ्कुशनभो धनुररेखार्धेन्दु प्रभृतिशुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्टं तद्यत्पणतजनपापप्रशमनं पदाब्जं ते स्वामिन् वसतु सहजानंदरुदि में। बोलो श्री सहजानंद स्वामी महाराज की, श्री गोपीनाथ जी महाराज की। भगवान स्वामीनारायण ने पूर्ण कृपा थी ગઢપુરના મહાન સંત જેઓએ અદ્વિતીય શ્રી શિક્ષાપત્રીજીનું મંદિર નિર્માણ કર્યું એવા સદગુરુવર્ય આદરણીય પૂજ્ય શાસ્ત્રીજી ભક્તિપ્રિયદાસજી સ્વામીજી, शिक्षापत्री द्विशताब्दी महोत्सव सद्गुरु वंदना महोत्सव अंतर्गत श्रीमद सत्संगी जीवननी सप्ताह पारायणना वक्ता पूज्य शास्त्री हरिप्रसाद स्वामी, गुरुवर्य विद्वद्भूषण प्रातस्मरणीय मारा विद्यागुरु आदरणीय सद्गुरु शास्त्री स्वामी ज्ञान प्रकाश दासजी स्वामी, गढ़पुर मंदिरना चेरमेन स्नेही मित्र पूज्य शास्त्री स्वामी हरिजीवनदासजी स्वामी, आदरणीय सद्गुरु पूज्य विष्णुप्रसाद स्वामी, विद्वान शास्त्री मित्र हरिप्रसाद स्वामी, पूज्य शास्त्री राम स्वामी जी, संहिता पाठी सौ भगवत प्रेमी संतो, यजमान दिनेश भाई, सहयजमान सर्व भगवानना लाडीला भक्तो, आजना दिवसे खास व्याख्यानमाळा है एना माटे पधारेला पूज्य सद्गुरु नीलकंठचरणदासजी स्वामी जेतपुर, श्रीजी महाराजना लाडीला सौ भक्तों, सत्संगी बहनों, सांख्योगी माताओं, धर्मप्रेमी सज्जनों, सौने मारा भावथी जय स्वामीनारायण। अक्षरनिवासी सद्गुरु पुराणी स्वामी हरिकृष्णदासजी स्वामी ने व्यक्तिगत मारा ऊपर खूब प्रेम हतो, एटले बे वस्तु जीवन में बहु ओछी मळे, एक पाड़ोशीनु घर अने बापनु 12मु ने 13मु। पुराणी महाराज धाम में पधार्या त्यारे हूँ आउट ऑफ प्रवास में हतो अने पछी एमनी सभा में पण माराथी नहोतुं आवी शकायुं। एनो मने अंतरथी बहु वसवसो हतो अने शास्त्रीजी भक्तिजीवनदासजी स्वामी में पण मारे एवुं थयुं के ये वडील धाम में पधार्या त्यारे पण माराथी ना आवी शकायुं। ज्यारे मने शास्त्री हरिप्रसाद दासजीए रूबरू आमंत्रणनी पत्रिका आपी त्यारे शेड्यूल में आजनो दिवस भगवान ने प्रार्थना करीने गोठवीने नक्की करीने पछी आव्यो। शास्त्रीजीनी हरिप्रसाद स्वामीनी बहु सरस मजानी श्रीमद सत्संगी जीवननी
કથા સાંભળી એટલે એક હૃદયમાં આત્મસંતોષ થયો કે શાસ્ત્રી મહારાજે જે હેતુથી સંસ્થા ગેલા કાંઠે અને અહીંયા જે શિક્ષાપતિનું ભવન બંધાયું છે એની ભવિષ્યની પેઢી એ બહુ સારી છે અને ગુણિયલ છે, વક્તા છે, એના બોલવામાં વિદ્વાન ભાષાનો ઉપયોગ છે. એ જાણીને સાંભળીને બહુ આનંદ હું વ્યક્ત કરું છું. શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી માટે આપણે હૃદયથી ભાવ વ્યક્ત કરીએ, કારણ કે એ ભણ્યા પણ શાસ્ત્રી સ્વામી ગુરુ જ્ઞાનપ્રકાશદાસજી પાસે અને ખૂબ સારા વિદ્વાન તૈયાર થયા છે. અમે ભણતા ત્યારે ગુરુએ શીખવાડ્યું હતું વિદ્વાન એવ વિજાનાતી વિદ્વજ્જન પરિશ્રમ નહીં વિદ્યા વિજાનાતી ગુરુવિમ પ્રસવ વેદના. શ્રીમદ સત્સંગી જીવન માટે કંઈ વિશેષ મારે કહેવું તો 7 દિવસ સુધી આ દિવ્ય કથા 6ઠ્ઠો દિવસ પૂર્ણ થવા આવ્યો છે. આવતીકાલે પૂર્ણાહુતિ છે, પરંતુ હું પુરાણી સ્વામી વિશે વાત કરીશ. મને પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી માટે અત્યંત હૃદયનો અહોભાવ હતો. એટલા માટે કે શ્રીજી મહારાજ એટલે આપણા ભગવાન ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણ અને નંદ સંતો ને મહાન મુક્તો જે ગેલા નદીમાં નાહ્યા, આટલા વર્ષો સુધી સ્નાન કર્યું, એને સૌથી વધારે ઉન્મત્ત ગંગા મૈયા આવું કોઈ જો જીવનમાં બોલ્યા હોય તો મેં સાંભળ્યું છે ત્યાં સુધી એકમાત્ર પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી મહારાજ બોલ્યા છે. કોઈને પણ એ કહે એને એટલો બધો વિશ્વાસ હતો. એની એક અનુભવની વાત કરું. અમે આદિવાસી વિસ્તારમાં કામ શરૂ કર્યું ત્યારે સ્વામીનું શરીર હયાત હતું. અહીંયા એક દિવસ ઉનાળામાં બરાબર નીકળ્યો એટલે મેં કીધું ગુરુ આશીર્વાદ આપો. અમે અંતરિયાળ એરિયામાં છોટાઉદેપુર જિલ્લામાં નવા સત્સંગીઓ બનાવવાનું કામ કરીએ છીએ, તો તમારા આશીર્વાદ થાય તો સારું. એટલે મને કે તમે શાસ્ત્રી કામ કરશો? મને કે આ ઉન્મત્ત ગંગામાંથી 2 પથ્થર લઈ જશો? આ બહુ આશ્ચર્યકારી વાત કરું છું. મેં કીધું ગુરુ શું કરવું? મને કે ત્યાં લઈ જાઓ, ઉન્મત્ત ગંગા મૈયાના પથ્થરને તમે રાખજો, ભીતમાં ચોંટાડજો. તમે જે મકાન બનાવો સંત ભુવન કે હરિભગતનું ભુવન, એમાં ભીતમાં તમે લગાડાવજો. અને જ્યારે પણ કોઈ પણ જીવાત્માને મુશ્કેલી પડે ત્યારે પુરુષોત્તમ નારાયણ જે ખડખડીએ નાયા છે, પુરુષોત્તમ ઘાટ જે છે, શ્રી હરિચરિત્રમાં અખંડાનંદ વર્ણીએ કહ્યું છે પુરુષોત્તમ ઘાટ, છેક વલભીપુર સુધી બધા ઘાટના નામ તો છે એમાં. તો એ જે ઘાટ જે કયા, એ ઘાટનો પથ્થર તમે લઈ જાઓ ને ત્યાં સંત ભુવનમાં લગાડજો. હું સ્વામીના આ કૃપા વચનોને માથે ધારી અને ગેલા નદીમાં ગયો. ઉનાળાના દિવસો હતા. એક બહુ મોટો વજનદાર પથ્થર હશે, 1.25 મણ જેવો. મેં મારી જાતે ઉચક્યો. ઉનાળો હતો ભરપૂર. 3 પથ્થરો હું લઈ આવ્યો અને ગાડીમાં મૂક્યા. મેં ગુરુને મેં વાત કરી પુરાણી સ્વામીને કે પુરાણી દાદા હું પથ્થર લઈ જાઉં છું. અને અમે ત્યાં પંચેશ્વરમાં જે સંત ભુવન બનાવ્યું, પડાળિયું એક બનાવ્યું છે, એમાં બેસતા જ 2, 3 નંબરની રૂમના બહારના ભાગમાં એ પથ્થર અમે લગાડ્યો. અને ભગવાનના સંત જેણે જિંદગીભર ઉન્મત્ત ગંગાનો મહિમા ગાયો, કેવો દ્રઢ વિશ્વાસ હતો. ઉન્મત્ત ગંગાનું કોઈને પાણી આપે તો 3 પેઢીના પિતૃઓ હાજર થાય. એમને કેવો વિશ્વાસ હતો, એ હાજર થાય તો બરાબર છે.
મોક્ષ માગે, અહીંયાથી બદ્રિકાશ્રમ જવાનું માગે, આ ઠેકાણેથી એના જીવની મુક્તિ માગે. આ તે કેવી આશ્ચર્યકારી કળિયુગમાં વાત. આવા તે સંત હવે મને નથી લાગતું કે અહીંયા આપણે ત્યાં કોઈ આવા વિદ્યમાન હોય. હવે હશે, બધા મહાન છે, બધા સંતો પવિત્ર છે, મોટા છે, પણ આજે દ્રષ્ટિ હતી જ્યાં પુરુષોત્તમ નારાયણ 25 વર્ષથી વધારે નાયા, સ્નાન કર્યું, એ પથ્થર અમે લઈ જઈને લગાડ્યો. આજે પણ કોઈને મુશ્કેલી આવે તો એ પથ્થરનું પ્રસાદીનું પાણી અમે આપીએ છીએ ને એ પથ્થરના પાણીથી બધાને સારું થઈ જાય છે. લ્યો, વાત બહુ નાની છે, સામાન્ય છે, પણ એનો મહિમા અતિશય કેવો મોટો એ પુરુષ સમજ્યા હશે. એમણે રિયલમાં શ્રાદ્ધ, પિંડ, તર્પણ આના માટે જે કાર્ય કર્યું છે એ અદ્વિતીય કાર્ય છે. જેમ આપણે ત્યાં યોગ ભૂલાઈ ગયો, સંપ્રદાયમાંથી હું જ્યારે વડતાલ આવ્યો નાનો હતો ત્યારે જેમ કે એક સ્વામી હતા, તો છે જ અત્યારે નારમાં રહે છે, મોહન સ્વામી મારી ભેગા રહેતા એ વખતે. તો એમના ગુરુનું નામ હતું ધર્મકિશોર સ્વામી, પાછળ લખાતું વૈદના. જેમ ભગવત પ્રસાદ સ્વામી હતા, શાસ્ત્રી મહારાજની જોડે ભણેલા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી, ઘનશ્યામ મહારાજ જે રંગમોલના છે સભા મંડપની પાછળ અમદાવાદ, ત્યાં તો એ વૈદના કહેવાય. હરિકૃષ્ણદાસજી શાસ્ત્રી, બળદેવ સ્વામી વૈદના. વડતાલમાં એવા કેટલાય સાધુ હતા વૈદના. આપણે ત્યાં હવે વૈદુ કોણ? તો કે 0-0, વૈદુ છે જ નહીં. કોઈને ત્યાં એ કોઈ પણ પ્રકારની ભસ્મના આપણને કોઈ પ્રયોગ જોવા મળે એવું કંઈ છે જ નહીં. બધી જ એલોપેથી ઉપરનો કાર્યક્રમ છે. અહીંયા જેટલા ઉપર બેઠેલા છે બધા ડાયાબિટીસ ને બીપી ને વોટ એવર જે કંઈ હશે બધામાં જેને જેને હશે, કદાચ કોઈક ભાગશાળી હશે જેને આયુર્વેદવાળા મળી ગયા છે ને આયુર્વેદની આપતા, બાકી પોતે જાતે વૈદુ કરતા હોય અથવા તો સાધુએ વૈદુ કર્યું હોય ને આપતા હોય એવો કોઈ પ્રયોગ રહ્યો નહીં. 0-0. વડતાલમાં નથી, ગઢડામાં મેં કોઈ સાંભળ્યા નથી. હતા એક બે ઘેર ગયા અને પછી ત્યાં વૈદુ કરતા હતા વાસુદેવભાઈને, બરાબર. અને જુનાગઢમાં એ લગભગ બધા ખલાસ, કોઈ છે નહીં. એક વૈદની વાત કરી, એવી રીતે યોગની વાત, એવી રીતે શ્રાદ્ધની, પિંડની, તર્પણની જે ક્રિયાઓ છે, જ્યારે મનુષ્ય ધામમાં જાય છે ત્યારે એની પાછળ કરવામાં આવતી ક્રિયાઓ નહીં કરવાથી આપણે ખેતરે ખેતરે, ખૂણે ખૂણે સુરાપુરાના બનાવેલા મંદિરોને જોઈએ છીએ, નાની મોટી ડેરીઓને જોઈએ છીએ. માગ કરે છે મારે અહીં રહેવું છે, મને અહીં મૂકો. કેમ? એની પાછળ કથા નથી કરાવી, લોકોએ મિલકતો લઈ લીધી, જમીનો લઈ લીધી, સોનું ચાંદી લઈ લીધું, એનું મૃત્યુ અપથયું હોય છતાં એની પાછળ કથા નથી કરતા. પ્રેત થઈ અને હજારો સેંકડો વર્ષ સુધી એને રહેવાનું થાય. આમાંથી મુક્તિ અપાવવાનું કામ, એનું શ્રાદ્ધ કરો, એનું તર્પણ કરો, એનું પિંડદાન કરો, નારાયણ બળી એની કરાવો, જાણો જ જજો. આવું કહેનારા કોઈ એક મહાન સંત હતા, તો એ પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી હતા. અને મેં અનુભવ કરેલો. એક દિવસ મને એવો પ્રયોગ કરવાનું મન થયું, કોઈ મહાન, કોઈ મોટા પાર્ષદનું. તો મને કે તું નાળિયેર ત્યાંથી ઉતારીને લઈ આવજે. અને હું એ લઈને એક વખત આવ્યો હતો. એમનો જે અવાજ હતો, એમનું જે પ્રોનાઉન્સિએશન હતું, જેમ રવિ મહારાજનું પ્રોનાઉન્સિએશન સાળંગપુરમાં એક દિવસ હતું, એમ એક ચપટી વગાડે ને હાલ એમ કે ત્યાં પેલાને ના આવવું હોય તો આવવું પડે. એનો જે અવાજ છે, એ અવાજમાં દૈવત, એમાં દિવ્યતા. એ જ રીતે એટલે એના ઉપકારમાંથી ઘણા બધા છે, બધા ઉપકારમાં બધા બહુ છે, મને ખબર નથી એનું લિસ્ટ. આ તો શું આપણે એવા પ્રોફેશનલ સંતો નહીં, એટલે હરિપ્રસાદ સ્વામી, એક શાસ્ત્રી મહારાજ એવું કંઈ લાંબુ લિસ્ટ રાખ્યું ના હોય. નહીંતર આવા 10 સભા મંડપ ભરીએ ને એટલા તો એના વંશો જો અહીંયા ભેગા થાય, એટલું લાંબુ લિસ્ટ આવે. અને એનાથી એવા મહાન સંતને કારણે હજારોનું કલ્યાણ થયું છે. એ કલ્યાણ
એમણે મહિમા વધાર્યો છે ગેલાનો. મોટા સત્પુરુષો આ કરતા હોય છે, એની પાછળ આવી દિવ્ય કથા થવી જ જોઈએ. દિનેશભાઈ, તમારું સાચું ધન ભગવાનના અર્થે, સંતને અર્થે કામ લાગ્યું. શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજીની વાત કરું તો એ બહુ નિડર સાધુ હતા, બેબાક હતા. મારા અનુભવની વાત કરું છું. એમની પાસે એક એફિડેવિટ કરાવવા માટે ગયો, ગામડે ગયો, જસદણ એ વખતે રહેતા. અડધી રાત થઈ હતી. હું ને મારા મિત્ર કેપી સ્વામી હતા. એમણે મને એફિડેવિટ કરી આપી. કશું પૂછ્યું નહીં. મને કે તને શું પૂછવાનું, તું આવ્યો છું એટલે મારે આંખ મીચીને સહી કરવા. મેં કીધું ગુરુ આના પાના 12 છે, તમે વાંચો. નહીં 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 નહીં, કંઈ વાંચવાનું નથી. તમે જે કામ કરો છો એ તો સંપ્રદાયનું અતિ ઉત્તમ કામ, સાધુની રક્ષાનું કામ કરો છો. આવું કામ કરવા માટે તો ભગવાનની કૃપા જોવે ને. હું તો તારા માટે પ્રાર્થના કરીશ, માળા કરીશ, લે સહી કરી આપું. આમ સહી કરી દીધી. બાકી મને એવાય સાધુના અનુભવ થયા કે મંડળ હોય તો એના ભાઈબંધો મિત્રો બધાની એફિડેવિટ ભેગી કરીને એની પેટીમાં રાખી મૂકી. હું જ્યારે લેવા ગયો તો સોદો કરે કે આમ કરવાનું હોય તો આમ અમે કરીએ. એવા મને અનુભવ છે. હું જે આચાર્ય મહારાજના પ્રકરણમાંથી પસાર થયો એની વાત કરી રહ્યો છું. શાસ્ત્રી મહારાજ છે ને આ રહેલા વડતાલમાં ભણ્યા હતા કોઠારી ખુશાલ ભગતને ત્યાં, એવું મને એમણે કીધેલું. પઢરી પણ રહેલા. અને વડતાલમાં જ્યાં નંદસ્વામીનું ઘર, ઘનશ્યામ શાસ્ત્રીજીનું લોયાવાળાનું જે જૂનું મકાન હતું સભા મંડપની બાજુમાં, ત્યાં કોઠારી ગોરધનદાસનું મકાન, એમાં રહીને શાસ્ત્રી ભક્તિજીવનદાસજી સ્વામી જે તે વખતે ભણવા માટે રહ્યા હશે, પઢરી પણ રહ્યા હશે. ને એમને ખુશાલ ભગત કોઠારીનું હૃદયમાં બહુ હતું. હું જ્યારે પણ મળ્યો ત્યારે એમણે કોઠારી ખુશાલ ભગતને યાદ કર્યા હતા. એટલે આ પરંપરા છે દેવ પક્ષની છે, જીવમાં દેવનો પક્ષ. કોઠારી ખુશાલ ભગત અને એની સાથેનું જોડાણ શાનું, તો દેવ પક્ષના હિસાબે જોડાણ હતું. જીવમાં દેવના પક્ષનું જોડાણ હતું. પરિણામે આ શાસ્ત્રી મહારાજ ત્યાં રહીને ભણ્યા છે. એ મને જ્યારે વાત કરતા ત્યારે આ બધો અછડતો ઉલ્લેખ કરતા. આ થઈ વ્યવહારની વાત મને જે યાદ આવી કરી. પણ સાથે શિક્ષાપત્રીજીનું જે મંદિર શાસ્ત્રી મહારાજે બનાવ્યું એ વખતે હું જરા સક્રિય વડતાલ મંદિરના ચેરમેન તરીકે હતો ને જવાબદારીમાં હતો. ત્યારે હું ગુરુને કહેતો, લાકડાનું અહીંયા મંદિર બનાવો ને, શિક્ષાપત્રીનું લાકડા નહીં, કે મારે તો પથ્થરનું બનાવો. ભાઈ સરસ મજાનું દિવ્ય મંદિર બનાવ્યું. નરનારાયણ દેવ પધરાયા, લક્ષ્મીનારાયણ દેવ પધરાયા, શિક્ષાપત્રીજી પધરાયા. આ છે ને આ ક્રાંતિકારી વિચાર છે. આ બહુ મોટી ક્રાંતિનો વિચાર છે. કેટલાકને મેં હરિભગતને જોયા છે કે જિંદગીમાં એક શિક્ષાપત્રી નહીં છપાવી શક્યા. કેટલાક ત્યાગીને પણ એવા જોયા છે એ શિક્ષાપત્રી છપાવીને વેચી ના શક્યા હોય. હરિભગતે આપ્યું હોય, લાઈન રાખી મૂક્યું હોય, પણ એ શિક્ષાપત્રી ના છપાવે. એક સત્પુરુષે શિક્ષાપત્રીનું મંદિર આવું બનાવ્યું. કેવું મોટું મંદિર બનાવ્યું. અને કાલમાં જાઓ તમે તો ત્યાં ગુરુ ગ્રંથ સાહેબ પૂજાય છે. તમે અકાલીઓને ત્યાં જાઓ પંજાબમાં, ગુરુ ગ્રંથ સાહેબ પૂજાય છે. ગુરુના વચનો છે એ ક્યારેય મિથ્યા ન કરે. એ તો આપણે ત્યાં નાની મોટી શિક્ષાપત્રીનું કહો કે એવું બોલી જાય તો એ ચલાવી લઈએ. ગુજરાતી છીએ એટલે સહિષ્ણુ પ્રજા, એટલે જરા પંજાબમાં હોય તો ખબર પડે. માનો ત્યાં ગુરુદ્રોહ કોઈ કરે. હમણાં એક જણાએ ગુરુદ્રોહ કર્યો હતો, એના માટે હું વડતાલથી બોલ્યો હતો તિલક ચાલના માટે. પંજાબમાં હોય ને કર્યો હોય ખબર પડે. ગુરુદ્રોહ ના કરી શકાય. આવો ઉગાડો ગુરુદ્રોહ ના થાય. આવા ગુરુનું પૂજન, આવા સંતને દંડવટ કરીએ. સાધુ હરિભગત આ સત્સંગ તોય ઓછો પડે એવું આ કામ છે. આ કામ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાનું કામ છે. આ તો આ દૈવતવાળું કામ છે. જેની સદલક્ષ્મી હશે આમાં વપરાઈ હશે. ઘણી બધી વાત કહેવાનું મન થાય વ્યાખ્યાનમાળાની, પણ નીલકંઠ સ્વામીજી એમાં વાત કરશે. ભગવાન પ્રાર્થના કરું શાસ્ત્રી મહારાજની તબિયત સારી રાખે. ગુરુઓના માર્ગે ચાલવાનું બળ હરિપ્રસાદ સ્વામીએ જે રાખ્યું છે શાસ્ત્રીજી, એમાં વધારો થાય. માણસ જ્યારે ગુરુને છોડે છે ને ત્યારે બધા બહુ ડિસ્ટર્બન્સવાળા કાર્યક્રમો શરૂ થાય. પછી કોઈ માથે મોરો રહે નહીં, કાર્યક્રમ જુદો થઈ જાય.
અને પછી જે માથાકૂટ થાય છે ને એ જુદી પ્રકારની હોય છે. સત્સંગ હશે, એના પરિવારજનો જેણે મોકલ્યો હોય એ બધા હશે કે આવો આપણો ઈડા રહ્યો ને એના ગુરુનો ઈડા રહ્યો. ખરો કાર્યક્રમ આણે તો કર્યો. એટલે ગુરુના થઈને તમે રહ્યા અને ગુરુના વચને એ જે એમાં રહ્યા, આપણી વિદ્વત્તાને એમાં રાખી અને એ જે એની અંદર તમે રહીને જે આ કાર્ય કરી રહ્યા છો એના માટે તમને બહુ જ હૃદયથી ધન્યવાદ આપું છું. ભગવાને પ્રાર્થના કરું કે આ સંસ્થાની તમે કાયમ આ રીતે ગોપીનાથજી મહારાજના પડછાયા રૂપ તમે કાયમ સેવા કરતા રહેજો, એટલી પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી.